વાર્તા સાંભળો અને વાંચવાની હોય છે. તો આજે હું તમને સંભળાવું પણ છું અને પછી આપણે વાંચવાની પણ છે. બરાબર? વાર્તાનું નામ છે સાચો બેટો ખોટો બેટો. સાચો બેટો અને ખોટો બેટો. બહુ મજાની વાર્તા છે. એક સિંહણને બચ્ચું જન્મ્યું. સિંહના બચ્ચા તો કેવા હોય, જોયા છે ને તમે બધાએ? સિંહણના નાના બચ્ચાને જીવની જેમ સાચવીને સિંહણ અને સિંહ મોટા કરે છે. બહુ રમતિયાળ પણ બચ્ચા હોય, આમ કૂદકા મારે તેમ કૂદકા મારે. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો. એવામાં કોઈ પ્રાણી ખાવા માટે ન મળ્યું, એટલે એ આરામથી એક ઝાડની નીચે છાંયો હતો, એ છાંયા નીચે આવીને બેસી ગયો કે આજે તો કોઈ મળ્યું નહીં. ત્યાં એમની નજર એક નાના એવા બકરીના બચ્ચા, જેને આપણે લવારું કહીએ, એ બકરીના બચ્ચા ઉપર પડી. સિંહ તો કૂદકો મારીને ઊભો થઈ ગયો કે હમણાં જ એ બચ્ચાને ખોરાક બનાવી લઉં અને મારા નાના નાના બચ્ચાને ખાવા મળી જાય. સિંહ એ નાના બકરીના બચ્ચા તરફ દોડ્યો અને એમને મારવા જાય તો નાનું એવું બચ્ચું જોઈ સિંહને દયા આવી ગઈ. આ તો મારા નાના નાના સિંહના બચ્ચા છે ને ભાઈ, મારા બચ્ચા જેવું જ બચ્ચું છે, આને હું કેમ મારું? આને હું મારી ન શકું. દયા આવી ગઈ રાજાને કે આને હું મારીશ. સિંહ તો કહે આને મારવા કરતા ચાલને મારી સાથે લઈ જાઓ. મારા નાના બચ્ચા છે, એ બચ્ચાની સાથે આ પણ મોટું મોટું થશે અને મારા બચ્ચાઓની સાથે રમશે. સિંહ તો એ લવારું એ બકરીના બચ્ચાને પોતાને ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ નાના નાના બચ્ચાઓ સાથે એમને રમવા માટે મૂકી દીધું. ત્યારે સિંહણ બોલી કે મહારાજ, તમે આ બચ્ચાને કેમ અહીંયા લઈને આવ્યા? તો રાજા કે મને દયા આવી ગઈ, હું એને મારી ન શક્યું. આ તો આપણો ખોરાક કહેવાય. ના, પણ હું ન મારી શક્યો, મને દયા આવી ગઈ. મને તો મારા આપણા નાના નાના બચ્ચાની જેમ આ બચ્ચું પણ વાલું લાગ્યું. સિંહણ કે કશો વાંધો નહીં, હવે આપણા બચ્ચા સાથે રમશે, ખાશે અને આનંદ કરશે. મને પણ આ બચ્ચું ખૂબ વાલું લાગે છે. સિંહણ છે એમના બચ્ચાને પેટ ભરાવે, દૂધ પાય, એવી રીતે આ નાના એવા બચ્ચાને પણ દૂધ પાય. બધા જાડા પાડા થવા લાગ્યા, મોટા થવા લાગ્યા. હવે તો બકરીનું બચ્ચું મોટું મોટું થવા લાગ્યું છે. સિંહના બચ્ચા તો એટલા વધે નહીં, એટલું તો બકરીનું બચ્ચું મોટું મોટું વધવા લાગ્યું છે. જાડું પાડું થવા લાગ્યું છે, હૃષ્ટ પૃષ્ઠ થવા લાગ્યું છે. ધીમે ધીમે તો મોટું બની ગયું, મોટો બકરો બની ગયો. અને બચ્ચું તો ધીમે ધીમે સિંહનું વધે, એ તો નાનું રહ્યું. એટલે મમ્મીએ જોયું કે હો આ તો બહુ મોટું થઈ ગયું. એટલે મમ્મીએ એનું નામ પાડી દીધું. એને કહ્યું મોટીયો અને એના બચ્ચાને કહે નાનીયો. એવા નામ પણ પાડી દીધા. ઘણી વખત મમ્મી પપ્પા સાથે ગેમ કરતા, રમવા પણ જંગલમાં નીકળે, આનંદ કરતા હોય, હરતા ફરતા હોય. ક્યારેક એમના પપ્પા સાથે પણ હરતા ફરતા રહે. અને રોજ સિંહનું દૂધ પીવે તો કેવા જાડા પાડા થાય ભાઈ. હે બચ્ચાએ તો સિંહનું દૂધ પીધેલું હો ભાઈ. એ સિંહણનું દૂધ પી અને જાડું પાડું ને બહુ મોટો બકરો બની ગયો. તો આ નાનીઓ અને મોટીઓ બંને હરે ફરીને આનંદ પણ કરે. એક વખતની વાત છે, નાનીઓ અને મોટીઓ એકલા જંગલમાં ફરવા નીકળી ગયા. એવામાં દૂર દૂર એક મોટું હાથીનું ટોળું, જાડા પાડા હાથી જોવો તો મોટી મોટી સૂંઢ, શિંગડા જોવો, જેને આપણે હાથી દાંત કહીએ ને, મોટા મોટા દાંત હોય. અને જો ભાઈ એમનો પંજો પડે ને, હાથીનો માથે આપણા પર વજન પડે ને, રામ રમી જાય. હવે નાનીઓ તો અવળો એવો જ, બકરો થોડોક મોટો, પણ આખરે તો સિંહનું બચ્ચું ને, એ તો હાથીને જોઈ કે એ તો હાથી તરફ દોડ્યું. નાનીઓ હાથી તરફ દોડ્યો. તો બકરો હતો ને, બકરો જેને આપણે મોટીઓ કહીએ છીએ, એ મોટો થઈ ગયો છે. એ બકરો દોડીને કે એ નાની આ ઉભો રે, આજ સુધી તે બધી વાત મારી માની છે, આજે પણ માનવી પડશે. મારી આજ્ઞાનું પાલન કરવું પડશે. એ હાથી છે,
તું ભલે સિંહનું બચ્ચું હોય પણ તું નાનો છો, તું નાનીઓ છો, મારી નાખશે તને, પાછો વળી જા. ત્યારે નાનીઓ કે મેં આજ સુધી તમારી બધી વાત માની છે, તો આજે પણ હું તમારી વાત માનીશ. એમ કરી નાનીઓ પાછો વળી ગયો અને બંને ઘરે ગયા. ઘરે ગયા એટલે ત્યાં સિંહણ બેઠી હતી, એમને વાત કરે છે અને સિંહણે પૂછ્યું કે આ નાનીઓ અને મોટીઓ તમે બંને ગયા હતા ક્યાં? ત્યારે મોટીઓ વાત કરે છે, બકરો છે ને એ વાત કરે છે મોટીઓ કે મમ્મી તમને વાત શું કરું, આપણો નાનીઓ છે ને હાથીના ટોળા તરફ દોડ્યો, મારવા દોડ્યો. એ હાથીને પહોંચી શકે? એ તો સારું થયું કે મેં એમને સમજાવ્યો અને પાછો વાળ્યો, નહીતર આજ નાનિયાનો તો વારો પડી જાય. તો મમ્મી કે વાહ ભાઈ વાહ મોટિયા બકરા, તને મેં ઉછેરીને મોટો તો કર્યો પણ તે મારા નાના બચ્ચાની લાજ બચાવી છે. તે મારા નાના બચ્ચાના નાનિયાને તો જીવ બચાવ્યો છે. હું તારો આભાર માનું છું. હવે નાનીઓ છે ને એ પણ મોટો થવા લાગ્યો છે, સિંહ બનવા લાગ્યો છે, ડાઘો બનવા લાગ્યો છે. એ હાથીની હામો થઈ ગયો હતો, હવે તો હાથીને પણ ખાઈ જાય એવું થવા લાગ્યો છે. ત્યારે એકવાર મમ્મીએ કહ્યું, સિંહણે કહ્યું કે બેટા મોટિયા, ગમે એમ હોય તો તું અમારી જાતથી અલગ જાત છો, તું બકરાની જાત છો. હવે બેટા તું બકરાની જાત સાથે જતો રહે. જો આ નાનીઓ છે ને એ મોટો થઈ ગયો છે સિંહ, આજે સિંહ હાથી હામો થયો હતો, ક્યારેક તારા પણ રામ રમાડી દઈશ. એટલે તું તારા બકરાની જાત હોય એમની સાથે જતો રહે. બકરાને એટલે કે મોટિયાને બધું ભાન થઈ ગયું કે વાત સાચી છે, મારી અલગ જાત છે. એટલે પછી મોટીઓ સમજી વિચારીને પોતાની બકરાની જાત સાથે પડી ગયો અને આ બાજુ નાનીઓ સિંહણને આનંદથી રહેવા લાગ્યા. ખાધું પીધું ને રાજ કર્યું. મજા આવી દોસ્તો.